સંત છે એ પારસ છે, ચિંતામણી છે, કામધેનુ છે, એ મળ્યા. હવે બીજું શું જરૂર છે મહારાજ? આવા સંતોનો યોગ થયેલો છે. એમાં ખૂબ કીર્તનો ગવરાવ્યા, પછી પાછા ઉતારે આવ્યા. બ્રાહ્મણો અને હરિભક્તો ખૂબ જમ્યા. એમાં બારોટ એક લાડકી બાઈ, એને શ્રીહરિની 16 શોભથી પૂજા કરી, ખૂબ ભાવતા ભોજન જમાડીને શ્રીહરિ સંતોને જમાડ્યા. એને આ સત્સંગમાં એવો રસ લાગ્યો કે એને સંસારનો નાતો તોડી નાખ્યો. પતિ પત્નીના સંબંધ તોડી નાખ્યા. બસ મારે હવે ભગવાન ભજવા છે. શ્રીહરિના ચરણમાં જ અટક્યા એ લાડકી બાઈ. પછી તેના સંબંધીઓ વિવાદ બહુ કર્યો, માથાકૂટ બહુ કરી, પણ એ કે બસ ગમે તેમ કરવું કરી લો, પણ હું ભગવાન ભજવાની છું. બધા માથા કૂટીને હાર્યા, પણ અહીંયા કાંઈ હાલ્યું નહીં. પછી શ્રીહરિએ સંતોને દેશ દેશમાં ફરવાની આજ્ઞા આપી અને મુક્તાનંદ સ્વામીને સાથે લઈ 10-12 જેવા સંતોને સાથે લઈને શ્રીહરિ જુનાગઢ પધાર્યા છે. જુનાગઢમાં અમરજી દિવાન, રામજી, હેમંતસિંહ રાજા, ઠાકોર, જીણાભાઈ એ બધા સવારી લઈ ડંકા નિશાન વાજતે ગાજતે શ્રીહરિને સન્મુખ આવ્યા. મોટા મોટા સાહુકાર લોકો હતા ને, એ પણ આવીને પ્રભુને પગે લાગ્યા. આખું જુનાગઢ શહેર હાલ કિલોલ થઈ ગયું. ભગવાન સ્વામિનારાયણ પધારે છે, ચાલો સામે જઈએ. કેટલાક લોકો શ્રીહરિને કહેવા લાગ્યા કે તમે વામનજી જેવા લાગો, કોઈ કે તમે નીલકંઠ મહાદેવ છો, મહાસમર્થ છો, એવું અમે સત્સંગી ન હોય હો એ બધા એમ કે એવું અમને કંઈક જણાય છે. મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર, જુનાગઢની ચારે બાજુ આંબા, આસોપાલવ, આંબલી વગેરે ઝાડ ઝૂકી રહ્યા છે. બાગ બગીચાઓ, ફૂલવાડીઓ, એક બાજુ વિશાળ ગિરનાર પર્વત, એની પશ્ચિમ તળેટીમાં જુનાગઢ ગામ. 24 ગાંવના વિસ્તારમાં જુનાગઢ પર્વત છે, આ ગિરનાર પર્વત છે. 24 ગાંવ આમ પોળો, અને 3 ગાંવ ઉપરનું ચઢાણ છે. 3 ગાંવ સુધી ઉપર ચડો, એટલો ઊંચો છે આ પર્વત. અને એની પશ્ચિમ તળેટીમાં જુનાગઢ શહેર રહેલું છે. પર્વતમાં ઠેર ઠેર ઝરણા, કુંડ, વાવ, દેવ મંદિરો આ બધું છે. એ બધું જોતા જોતા શ્રીજી મહારાજ નવાબની ફૂલવાડીએ ત્યાં કને ઉતર્યા. ઉતર્યા એટલે સવારી ત્યાંથી ચાલુ કરવાની એમ. મારે ત્યાં રોકાણા. એટલે સામે બધા વાજતે ગાજતે આવ્યા નવાબના બગીચામાં, અને ત્યાંથી શ્રીહરિ, ત્યાં લોકો કેટલાક આવીને ફૂલહાર કરેલા છે પ્રભુનું. જુનાગઢના લોકો સન્માન કરેલું છે. શ્રીહરિને હાથી ઉપર બેસાડ્યા, મુક્ત મુનિ વગેરે સંતોને રથમાં બેસાડ્યા. સાંજનો સમય હતો, બહુ પ્રકારની મસાલો થઈ, બધી અંજવાળું થઈ ગયું. હજારો લોકો ભેળા થયા. મોટી હાથીની અંબાડી ઉપર શ્રીહરિના દર્શન કરતા કરતા લોકો કહેવા લાગ્યા કે આવા કોઈ તપસ્વી, સંન્યાસી કે વર્ણી આપણા શહેરમાં આવ્યા નથી. આ બ્રહ્મચારી તો એવા છે, સહજાનંદ સ્વામી એવા છે કે એ આપણે ઘરો ઘર પધરામણી કરી એની સેવા પૂજા કરીને લાભ લઈ લેવા જેવા છે કે કેટલાક દ્વેષ કરતા હોય ને કે દ્વેષ કરનારો અહીંયા કને કાંઈ આવવાનું નથી, કે ભગવાનની આમ એનું શું આવે, એના કરતા લાભ લઈ લઈએ, પધરામણી કરાવી સેવા કરી લઈએ. મહાજન લોકો હતા ને એ એમ બોલતા હતા કે વલ્લભકુળના આચાર્ય આવે છે, પણ એમના કરતા આનું તેજ તો બહુ જબરજસ્ત છે. આખું ગામ હલબલી ગયું, લોકો દોડી ઉઠ્યા દર્શનને માટે. આખું શહેર ઉમટ્યું, લોકોને શરીરનું ભાન રહ્યું નહીં, લ્યો ઘેલા થઈ ગયા દર્શનને માટે. સંતો પણ રથમાં ધ્યાનથી કેવા બેઠા છે, લોકો જોઈ જ રહ્યા હો, સંતો ને મહારાજને હરિભક્તો બધાને. લોકો કેવા લાગ્યા કે આ સંપ્રદાયની રહેણી કેણી જોઈ અને બીજા મતો બધા ત્રણની પેઠે ઉડી જવાના, કે લ્યો કોઈનું કાંઈ નહીં આવે આની આગળ, એવો આ એક સંપ્રદાય છે. અનંત મંત્ર મતના સંતો આવે છે, કેટલાક યંત્ર મંત્ર વાળા પણ આવે છે, નાટક ચેટક, જાદુ જાણનારા, શક્તિના ઉપાસક, કેટલાક અઘોરીઓ, નાસ્તિકો, કબીરપંથી, ખીજડિયા, કાંચડિયા,
એમ અનેક સંપ્રદાયના લોકો આવે છે, ફકીર ને ગોંસાઈ ને સંન્યાસી ને બ્રહ્મચારી, પણ આમની રીત તો કોઈક અલૌકિક છે. આ તો અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે સ્વયં ભગવાન પોતે જ પ્રગટ થયા છે. જેવા આપણે તેવા જ આપણા ગુરુઓ છે. લોકો શું કહે, બીજા સંપ્રદાયનો હોય ને, મહારાજના દર્શન કરીને મનમાં વિચાર થાય કે આપણે જેને ગુરુ માનીએ છીએ, જેમ આપણે વિષયમાં રચ્યા પચ્યા એમને આપણા ગુરુ એવા ને એવા છે કે લ્યો, કઈ ફરક નથી કે. અને વિષયમાં પૂર્ણ રહે છે. આપણા ગુરુઓ પણ નરકમાં જ મોક્ષ માની રહ્યા છે. નરકમાં એટલે વિષય સુખમાં મોક્ષ માની રહ્યા છે. અને જમપુરીના દ્વાર ઉઘાડે છે આપણે માટે પણ. એવા આપણા ગુરુઓ છે. કામ હોય ત્યાં મોક્ષ હોય તો નરકમાં જાય કોણ? કામ હોય ત્યાં જો મોક્ષ હોય તો નરકમાં કોણ જાય? મન ભાવે ભોગ ભોગવો અને તમને અક્ષરધામ મળી જતું હોય તો કોઈ નરકમાં જાય? લોકો વાતું કરે કે કામ હોય ત્યાં મોક્ષ ન હોય, પણ આપણા ગુરુ તો કામ ક્રોધાદિકથી ભરપૂર છે, ચકચૂર રહે છે. લોકો આમ પરસ્પર બોલતા હતા. મહારાજ તો હાલ્યા જતા હતા. આ બધી દ્રશ્ય શહેરની શોભા જોતા જોતા રાજદ્વારની સમીપે શ્રીહરિ આવ્યા. નવાબ સામા આવીને પગે લાગ્યા, વિનંતી કરી, પ્રભુ આ રાજપાટ તમારું છે અને એ તમારા આશીર્વાદ અમે ખૂબ સુખિયા છીએ. જુનાગઢના નવાબે એમ કીધું, પ્રભુ અમે અધમ છીએ, જો તમે ધારો તો અમારો ઉદ્ધાર થાય કે તમે ધારો તો અમારો ઉદ્ધાર થાય કે. આજથી અમે તમારું શરણું સ્વીકારીએ છીએ, તમે કયો એમ કરશું પણ અમારો ઉદ્ધાર કરજો. મહારાજને આશીર્વાદ આપ્યા. ત્યાં કેટલાક પૂરના નાગરો આવ્યા. તેમાં અમરજી દિવાન, એને શ્રીહરિને કીધું, પ્રભુ તમે કયો ત્યાં ઉતારાની વ્યવસ્થા કરીએ. મહારાજ કે સ્ત્રીનો પગ ફેર ન હોય એવી જગ્યા હો તો અમને બહુ ગમે, કારણ કે અમારા ભેગા બધા સંતો છે, એવી એકાંતની જગ્યા હોય તો બહુ સારું. દિવાન કે પ્રભુ અમારું દિવાન ખાનું છે ને એકાંત જેવું છે, કોઈ નહીં આવે સ્ત્રીઓ ત્યાં કને. પછી મહારાજને ત્યાં ઉતારો આપેલો છે દિવાન ખંડમાં. દિવાનને ભાવ હતો, સાંજનો સમય, બરફી પેંડા કેળા વગેરે મહારાજ કીધું એ પ્રમાણે લઈ આવ્યા અને બીજી રસોઈ ન બનાવી, ફલાહાર કરી લીધું. સાંજે બધા રાત્રે કથા વાર્તા કરી અને પછી રાત્રે બધા આરામ કરેલો જ. સવારે મહારાજ જાગ્યા, નાઈ ધોઈને પરવાર્યા. ત્યાં ગિરનાર મૂર્તિમાન થઈને આવેલો મહારાજ પાસે. પ્રભુને હાથ જોડ્યા છે. પ્રભુ આપણા આવવાથી અમે ધન્યભાગશાળી થયા છીએ, અમારે ઘેર પધરામણી કરો. હવે ગિરનારનું ઘર કયું હશે તમે કહો? ગિરનાર પર્વત ઉપર પધારો એવી વિનંતી કરી છે. પ્રભુ એકલા અમારું નહીં, પશુ પક્ષી વૃક્ષ વેલી દરેકનો તમે ઉદ્ધાર કરો. પ્રભુ તમે જ્યાં જ્યાં વિચર્યા છો એ જે જગ્યાઓ છે એ તો ખૂબ ભાગ્યશાળી છે, માટે પ્રભુ પધારો. મહારાજે સંતોને કીધું, ચાલો સંતો, કોઈની ઈચ્છા અધૂરી મૂકવી આપણું કામ નથી. સંતો ભક્તજનોને સાથે લઈ અને પ્રભુ ગિરનાર પર્વત ઉપર ચડ્યા છે. ઉપર ચડ્યા પ્રભુ, દામોદર કુંડમાં સ્નાન કર્યું, રેવતી કુંડમાં નાયા, યોગ કુંડ, ભીમ કુંડ, આટલા કુંડ તો આપણે જોયા નથી. લ્યો, આ બધા કુંડમાં શ્રીહરિ સ્નાન કર્યું. એક ગૌરી કુંડ આપણે જોઈએ છીએ ના, દામોદર કુંડ એ રસ્તામાં આવે ગિરનાર ચડતા ચડતા. મહારાજ તો 4 કુંડમાં સ્નાન કરેલું છે અને ગિરી ઉપર ચરણ પધરાવ્યા. છેટ ઉપર પ્રભુ વધાર્યા. દત્તાત્રેયને પગલે તમામ દેવતાઓને શ્રીહરિએ દર્શન દીધા. ગિરનાર ઉપર ઘણા બધા દેવતાઓ છે, બધાને દર્શન કરી આખા ગિરનાર પર્વતને પાવન કરી અને શ્રીહરિ પાછા પૂરમાં પધાર્યા છે. હેમંતસિંહે સરસ મજાના ભોજન બનાવ્યા, શ્રીહરિ ભાવથી જમ્યા. શ્રીહરિ સંતોને પણ પ્રસાદી આપી છે, એ પણ જમ્યા છે. જુનાગઢના લોકો બહુ ભાવિક, ઘરોઘર મહારાજને પધરાવ્યા, ઘેરે ઘેરે પ્રભુને ભોજન કરાવ્યા છે. શિવ મંદિર, ત્યાં પણ પ્રભુ દર્શન કરવા માટે ગયેલા છે. ત્યાં જઈને વળી ત્યાંના ઘણા ભક્તો ભેળા થયા તો મહારાજે શિવ રૂપે દર્શન આપ્યા. આની પાસે તો ઉધારાની કોઈ વાત નથી.
રોકડી વાત હતી. જેવી ભાવના એવા પ્રભુના દર્શન થાય. લોકોને એમ થયું કે આપણે જેને ભગવાન માનીએ છીએ એ તો આ શ્રીજી મહારાજ પોતે જ છે. દીવાનને ખૂબ આનંદ થયો. નાગર બ્રાહ્મણો મહાચકોરો, હોશિયાર જાત કહેવાય, નાગર જાત. એટલે એ લોકોએ પણ લાભ લીધો. મહારાજને ઘર પધરાવણી કરાવી, સેવા પૂજા કરી. એની પત્નીઓએ પણ લાભ લીધો. મહારાજને બરફી, પેંડા અને સાકર, મેવા ઘરો ઘર ખૂબ જમાડ્યા મહારાજને. નાગર પત્નીઓ પણ. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન શ્રીહરિ 15 દિવસ પૂરમાં રહ્યા જુનાગઢમાં, અને બ્રાહ્મણોની 84 કરી. ખૂબ ઘી, ખાંડ, સાકર નાખી અને લાડુ જમાડ્યા, બ્રાહ્મણોને ખુશ કર્યા. અને બ્રાહ્મણોને તાજા ઘીના લાડવા મળે એટલે જય જયકાર, સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. જુનાગઢમાં જય જયકાર થઈ રહ્યો. મહારાજે 84 કરી, બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા. આમ જય જયકાર કરતા જાઓ બ્રાહ્મણો. કે શું લાડવા જમાડ્યા, કે સ્વામિનારાયણ અમને. પછી શ્રીહરિ રથમાં બેસી અને ચાલતા થયા. ત્યાંથી વિદાય માગી છે. શ્રીહરિ ભાડેરપુર પધાર્યા છે. ભાડેરમાં વાઘજીભાઈ કરીને રાજા છે. મહારાજની સામે આવ્યા, વાજતે ગાજતે શ્રીહરિને પુરમાં પધરાવ્યા. ત્યાં ગોકુળદાસ નામે વૈરાગી સાધુ, એને શ્રીજી મહારાજ બહુ ગમી ગયા, તો સત્સંગી થઈ ગયેલું. વૈરાગી સાધુ ગોકુળદાસ મહારાજનો પાકો નિશ્ચય કરેલો. શ્રીજી મહારાજ પધાર્યા દરબારમાં. એટલે ગોકુળદાસે વિનંતી કરી, પ્રભુ મારા મઠમાં પધારો અને મને જમાડવાની ઈચ્છા છે. મહારાજ કે બહુ સારું. પ્રભુ એને ત્યાં પધાર્યા. વાઘજીભાઈ રાજા અને કેટલા સંતો હરિભક્તો સહિત ત્યાં સરસ મજાના ભોજનો બનાવ્યા. સંતો દૂધ પાક, પૂરી, વડા, ભજીયા, ખીચડી અને કઢી આવા ભોજનો બનાવ્યા. અને ગોકુળદાસ વૈરાગીને ત્યાં શ્રીહરિ ભોજન જમ્યા છે. પછી રાજાએ મહારાજને ત્યાં વાત કરી. જમ્યા પછી સભા તો થાય ને, એમાં રાજાએ વાત કરી, પ્રભુ ક્યાં ક્યાં ફરી આવ્યા ને ક્યાં ક્યાં ફરવાની ઈચ્છા છે, ક્યાં જવાના છો આપ? અમને તમારા દાસ જાણીને પ્રભુ અહીંયા જ રહી જાઓ. શ્રીહરિ કે જો રામાનંદ સ્વામીનો સત્સંગ જ્યાં જ્યાં છે ને ત્યાં અમારે એકવાર તો ફરી વળવું છે, અમને ઈચ્છા છે. જ્યાં જ્યાં રામાનંદ સ્વામીનો સત્સંગ જે ગામમાં છે એકવાર બધા હરિભક્તોને મળવું છે. એ હરિભક્તોને સત્સંગમાં કેવી દ્રઢતા છે એ જોવી છે, અને નબળાઈ હોય તો મહારાજ કે દૂર કરવી છે. હા, સત્સંગીને પાકા કરવા છે મહારાજ. એટલે આમ બેસી તો નહીં જ રહી એક ઠેકાણે હો. મહારાજ કે જુઓ, અમે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી અમે ફરવાનું ચાલુ કરેલું છે. માણાવદર ગયા, ત્યાંથી પીપલાણા, આખા, અગતરાઈ, કાલવાણી, માંગરોળ વગેરે ગામોમાં ફર્યા. પણ માંગરોળના નવાબનો ભાવ વજ્રદીન રાજા એ આગ્રહ કરીને અમને રાખ્યા, તો અમે 4 મહિના સુધી એના પૂરમાં રહ્યા માંગરોળમાં. અને ત્યાં મતાંતરના વાદીઓ એ રામાનંદ સ્વામીના આ માર્ગને ઉખેડી નાખવા માટે આવ્યા. આ ઉદ્ધવ સંપ્રદાયને મૂળમાંથી ઉખેડવા માટે અમારી સામે બળવો બહુ કર્યો. લોકો બહુ અમારી સામે આવ્યા. મહારાજ એક અનુભવની સુંદર વાત કરે છે ભાડેર ગામમાં, સાંભળે જેવી વાત. પણ રામાનંદ સ્વામી એવા સમર્થ છે કે બધા સત્સંગીઓ થઈ ગયા. મહારાજ આવ્યા હતા વિરોધ થઈને આ સંપ્રદાયને ઉખેડી નાખવા માટે, પણ મહારાજ કે રામાનંદ સ્વામીનો એવો પ્રતાપ ને ઈ બધા સત્સંગી થઈ જાય અહીંયા આવી કરીને કે આનું કાંઈ ન થાય. કે લ્યો આ લાભ લઈ લેવા જેવો છે કે અહીંયા વિરોધ કરવા જેવો નથી. પણ એની વાત કેવી છે, મહારાજ માંડીને વાત કરી હો. મહારાજ કે પેલા એ આવ્યા હતા ને અમારી સામે, તઈ તો શું બોલતા હતા એ કે રામાનંદ સ્વામી તો ધામમાં ગયા અને હવે કોઈ એવું રહ્યું નથી, અને સહજાનંદ સ્વામી તો પરદેશી છે, કે આ ગુજરાતી નથી ગઈ, હા હિન્દુસ્તાની છે હો, બહારના છે. અને સ્વામીની દેશી કાઢે છે કે સહજાનંદ સ્વામી.
સ્વામી જેમ વાહનમાં બેસતા ને એમ વાહનમાં બેસે, હાથીની અંબાડી ઉપર બે નહીં આવ્યા છે કે લ્યો એવી દેશી કાઢે છે હાવ બાળ બુદ્ધિ કઈ સમજતા નથી અને જાણે મોટા સમજણા હોય ને એવો હુઆબ કાઢે છે કે સહજાનંદ સ્વામી. પણ એને ખબર નથી કે અમારી સામે આવ્યા નથી ત્યાં સુધી ભલે ઢોંગ પાખંડ કરે પણ અમારી સામે આવે એટલે ઢોંગ માત્ર એનો નાશ પામી જશે. આવું બોલતા હતા મહારાજ કે અમારી પાસે આવ્યા એ પેલા એ અમારી પાસે આવ્યા એટલે અમે તો રામાનંદ સ્વામીને સંભાળ્યા. મહારાજ કે હો આ બધા ઉશીરો કરીને આવ્યા પંથને ઉખેડી નાખવા માટે, એટલે અમે તો રામાનંદ સ્વામીને યાદ કર્યા એટલે રામાનંદ સ્વામી અમને દર્શન દીધા. મહારાજો ભાડેરના રાજા અને ગોકુળદાસ વૈરાગીની આગળ વાત કરીએ ત્યાં સભામાં ભાડેર ગામમાં, અને રામાનંદ સ્વામી એમને કીધું કે તમે તો સૂર્ય જેવા સમર્થ છો અને અમે તો દીવા જેવા છીએ. રામાનંદ સ્વામી મને એમ કીધું કે બ્રહ્માંડના દેવતાઓ પણ તમારા સેવક છે ને અમે પણ તમારા દાસ છીએ, એમ તમે કાંઈ ચિંતા કરશો નહીં અને તમે જેમ ધારશો એમ જ થશે. મહારાજ કે હું અમને કીધું એટલે અમને તો હિંમત આવી ગઈ જોરદાર. જેને આવું આવી જાય અમારી સામે અમને કાંઈ થવાનું નથી, ગુરુના આશીર્વાદ છે. પછી તો એ બધા મતવાદીઓને હટાવવા માટે શ્રીજી મહારાજ કે અમે માંગરોળપુરમાં સમાધિઓનું પ્રકરણ જોરદાર ચલાવ્યું. હો જી આવે અને સમાધિ, જે આવે અને સમાધિ ને પોતાના ઈષ્ટદેવના દર્શન થાય. પછી ક્યાં જાય? અમારા ચરણમાં આવે. પછી તો કે આ તો આપણે જેને માનીએ છીએ ઈ જ છે. હા, આને ગાળું દેવામાં ફાયદો નથી, આ તો આપણા ઈષ્ટદેવ ભગવાન. મહારાજ કે કેટલાક આસુરી વૃત્તિ વાળા હતા ને એ શરમાઈ ગયા. હો નાક ઘસીને પગે લાગ્યા, લોક અહીંયા કાંઈ થશે નહીં. ઈ તો બધા હઠ્યા, આવવાના આવી ગયા, બાકીના ભાગી ગયા. પણ એક મેઘજી હલવાઈ હતો, મહારાજની વાત કરે માંગરોળમાં, અને વીર વિદ્યા વાળો હતો અને 52 વીરને વશ કર્યા હતા એને. કોઈક યોગી પાસેથી કળા જબરી શીખી આવ્યો હતો. ઈ મારી પાસે આવીને કે પેલા તો માંગરોળમાં લોકોને કે સહજાનંદ સ્વામી જો મને જીતી જાય તો હું એનો શિષ્ય થાઉં. રામાનંદ સ્વામીનો તો પાછો શિષ્ય કહેવાતો હતો મહારાજ કે મેઘજી વણિક. અને શહેરમાં કેટલાક સત્સંગીઓને પાછા પાડતો મહારાજનું અવળું બોલી કરીને, અને સાધનાને બળે અગ્નિમાં બેસતો તો બળતો નહીં. સમુદ્રમાં ઉપર ચાલ્યો જાય મારો ડૂબે નહીં લો, પાણી ઉપર હાલ્યો જાય. આવી તો સિદ્ધિ મેળવી હતી. અને કોઈનો ત્રાસ રાખતો નહીં. એક રામાનંદ સ્વામી પાસે આવતો ને એની વાતો સાંભળતો, બાકી બીજા કોઈનો ભાર નહીં. માની બહુ હતો પાછો, અભિમાનનો પૂરો ભરેલો આ મેઘજીત. રામાનંદ સ્વામીને ગુરુ માનતો. મહારાજ કે અમારા પણ ઈ ગુરુ. તો ગુરુ એને એકવાર કીધેલું કે રામચંદ્ર વિના તને કોઈ જીતી શકશે નહીં. હવે રામાનંદ સ્વામી આગળ એનું બહુ હાલતું નહીં ને, એટલે રામાનંદ સ્વામીને જ રામચંદ્ર માનતો. કોણ? મેઘજીત વણિક. એના સિવાય બીજા કોઈનો ભાર રાખતો નહીં. ઈ મહારાજ કે મેઘજી અમારી પાસે આવ્યો ત્યારે વાઘની પેઠે ગરજ્યો. હો જાણે કે શું કરી નાખું અહીંયા આવીને. ગાંગર્યો મારી પાસે આવીને કે તમે શું કરી લેવાના છો, આમ છે ને તેમ છે ને, જેમ તેમ બોલ્યો. મહારાજ કે અમે તો સાંભળી લીધું, કાંઈ બોલ્યા નહીં અમે એની સામે. પછી એને મુક્તાનંદ સ્વામી પાસે જઈને કીધું. હો મુક્તાનંદ સ્વામીને કે તમે ક્યાં જ્યાં ત્યાં ફસાણા છો કે લ્યો આમાં કે મારા જેવો દુનિયામાં કોઈ સિદ્ધ નથી, આવી વાતો કરી. અને મુક્તાનંદ સ્વામીની સાથે ચર્ચામાં ઉતર્યો. જાહેર સભામાં ચર્ચામાં ઉતર્યો. એમાં મુક્તાનંદ સ્વામીને તુકારે ને હુકારે બોલાવા લાગ્યો, જેમને તેમ બોલાવા લાગ્યો. મર્યાદા કઈ રાખી નહીં. એટલે મહારાજ તો આમ બહુ ગરમ થતા નહીં, પણ મુક્તાનંદ સ્વામીનું અપમાન કર્યું ને મેઘજીતે મહારાજથી જરાય સહન થયું નહીં. હો મેઘજીતને કહી દીધું, એ શું સમજે તારા મનમાં છે શું? દેવતાઓ જેને પ્રણામ કરે એવા આ સંત એને તો તુકારે હુકારે બોલાવે, સમજે શું તારા મનમાં? તારી પાસે કઈક સિદ્ધાઈ હશે ને મહારાજ કે એક ચપટી વગાડીશ ને હતો ન હતો કરી નાખીશ. મહારાજ વઢ્યા હો મેઘજી વણિક ને જાહેર સભામાં.
મહારાજ કે જો સુખી થવું હોય તો અમે કઈ એમ કરો, નહીંતર હેરાન થઈ જાશો. એટલે આટલી મહારાજ કે અમે એને વાત કરી, અમારી સામે ચડી આવ્યો. પછી તો ભારે બળવો કર્યો અને એવી ગર્જના કરી કે તમારું મારી પાસે કાંઈ ના હાલે, મને તો અષ્ટ સિદ્ધિઓ નવ નિધિઓ વશ છે, મને કોણ જીતનાર છે, ક્યાં તમને મારા શિષ્ય બનાવીશ કે મહારાજની સામે થયો. પછી કે હું આજથી ચોથે દિવસે ચોથા મુહૂર્તમાં ભગવાનના ધામમાં જઈશ. મહારાજ કે નહીં જવા દઉં. શું કે નહીં જવા દઉં? ત્રિશંકુનો તારો હજી અધવચ્ચે લટકે એમ તને લટકાવીશ. તો કે તમારું કાંઈ ના આવે. મહારાજને કહો મને અષ્ટ સિદ્ધિઓ વશ છે. મહારાજ કે સિદ્ધિઓ કામ નહીં આવે. કાંઈ માન્યો નહીં. પછી તો ગયો ઘરે, 84 કર્યો, બ્રાહ્મણોને જમાડ્યા. પણ એમાં કોઈ સત્સંગી ના આવી જવું જોઈએ, સાધુ સ્વામિનારાયણનો કોઈ નહીં. મહારાજની સાથે દ્વેષ રાખીને 4 દિવસ લીલા લહેર કરી બધા માણસોને, ચંડાલ પર્યંત બધાને જમાડ્યા. મહારાજ એલા ગોકુળદાસ વૈરાગી અને વાઘજી રાજાને કે અમારી સાથે આવો દ્વેષ કર્યો હો, કોઈને જમવા ન દીધા, સંતોને કાચું સીધું પણ ના આપ્યું અને જલસો કર્યો 4 દિવસ. ચોથે દિવસે પછી તો બેહી ગયો, નાડી પ્રાણનો સંકેલો કર્યો. મહારાજ એને કીધું તું તમારી સિદ્ધ હોય તો તમારી સિદ્ધાઈ બતાવજો. પછી માણસો જોવા ગયા, અમે તો ગયા નતા. મહારાજ કે ધામમાં જાવું તું, નાડી પ્રાણ સંકેલીને ધામમાં જાય, પણ બ્રહ્મરંધ્રમાં જઈ શકવાનું નહીં. બ્રહ્મરંધ્રને ભેદીને ધામમાં જવાય, પણ ત્યાં અટકી રહ્યો. મહારાજને અટકાવી દીધો. પછી ન ઉપર જવાય અને ન નીચે અવાય, અધવેચે લટકી રહ્યો, અધવેચે. હવે શું કરવું? 100 માળની બિલ્ડિંગ હોય અને લીપમાં અધવેચે લટકી રહે તો ન ઉપર જાય ન નીચે જાય, જાય ક્યાંય? મરવા જેવું થાય. હવે આનાથી તો ન મરાય અને ન જીવાય, આવી દશા મેઘજીતની થઈ. નાડી પ્રાણ તૂટવા લાગ્યા. ઓલો ચીંચોડો હોય ને શેડી પીલાય, એમ કેવી શેડી પીલાય એમ એનો જીવ ભીષાણો હો મેઘજીતનો. પછી તો ઊંચેથી પોકાર કરવા લાગ્યો, મરી ગયો, મરી ગયો. માનવ જાણે મેં કર્યું, પણ કરતલ બીજો કોઈ આદર્યા અધવચ રહે, હરી કરે તે હોય. શું કરવું હવે? લોકો આવીને કીધું હો સજાનંદ સ્વામીને હામે થયો નું આ પરિણામ છે. આ સીધાઈ બધી ક્યાં ગઈ કે? પછી હૈયું તો હા કરે, પણ ઓલી લુલી ન કરે કબૂલ. મનમાં એમ થાય કે વાત સાચી, પણ મોઢેથી બોલાય થોડુંક આવડો મોટો સિદ્ધ, એને શરણે ક્યાં જાઉં? 4 દિવસ સુધી હેરાન થયો. 5મે દિવસે તો જીભ નીકળી પડી બારે મોઢામાંથી, આંખોના ડોડા નીકળી પડ્યા, ના મરી હગે, ના દશા ભૂંડી થઈ. હવે શું કરવું? કોટી વીંછીની વેદના થવા લાગી. પછી તો સત્સંગીઓને બોલાવ્યા હો. અભિમાનનો કોટો ચડ્યો હતો ને, એ બેટરી થઈ ગઈ ડાઉન. હવે શું કરે? હવે કષ્ટ આવી પડ્યું અપાર. કરોડો વીંછીઓ ચારે બાજુ વળગે તો કેવું કષ્ટ આવે, એવું કષ્ટ આવ્યું. હવે ક્યાં જાય? પછી તો સત્સંગીઓને બોલાવ્યા. એ કે સજાનંદ સ્વામીને બોલાવી લાવો, કે હેરાન થઈ ગયો. કે આમ હાથને ઈશારે કીધું, બાકી તો બોલાય એવી દશા હતી નહીં એની. સત્સંગીઓને કીધું હવે જેમ કેસે એમ કરીશ. એ સજાનંદ સ્વામી તો સિદ્ધના સિદ્ધ છે કે લ્યો, હું કુટિલ કે લ્યો આવું. પછી બોલ્યો, હું હરામી છું, મારો મદ તેમને ઉતાર્યો. બીજા કોઈ સિદ્ધો કાંઈ કરી શકવાના નથી. મહારાજ કે પછી તો અમને હાથ જોડીને બોલાવા આવ્યા લોકો, કે મેઘજીતવણી તમને બોલાવે છે. અમે તો તરત ત્યાં ગયા. શહેરમાં માણસોને ખબર પડી કે હવે શું થાય છે, હાલો જોવા તો જઈએ. સિદ્ધાઈને હે માણસો ભેડા થઈ ગયા, આખું ઘર ભરાઈ ગયું. મહારાજ ગમે ત્યાં ગયા, હૂતો તો ગયો, ના મરાય ને ના જીવાય. મહારાજ કે એને કોઈ ભાન તો હતું નહીં શરીરનું, પણ શ્વાસ ચાલતો તો જીવ નીકળી નતો ગયો. આવી દશા થઈ ગઈ. બેટરી હાવ ખૂટી પડી હોય પછી કામ કરે એવું હતું, ખાલી શ્વાસ ચાલતો, બાકી કાંઈ હતું નહીં. મહારાજ કે પછી અમે જાય એની છાતી ઉપર 2 પગ મૂક્યા હો. બેટરી ભરવી પડે ને, 2 પગ મૂક્યા અને જીવ ઠેકાણે આવી ગયો.
ઠેકાણે આવી ગયો ને તરત બેઠો થઈ ગયો અને પછી તો અમારા ચરણમાં માથું મૂક્યું અને જે રૂવે મેઘજીત વણી કે પ્રભુ તમે સાચા રામચંદ્રજી છો હો, હું ભૂલો પડ્યો. હવે લોકો ભલે જખ મારે, હું તમારે શરણે થઈ ગયો કે લ્યો મારા પક્ષના સિદ્ધો હવે ગમે તેમ કે તમારા દેશી, હકીકતમાં તો એ દેશી જ હતો. હવે બધા ભલે જખ મારે પણ હું તમારો શરણે થઈ ગયો બસ.